ચાલો આજે આપણે એક મસ્ત મજાની વાર્તા સમજીએ જેનું નામ છે આકાશમાંથી આવેલો મિત્ર. આ વાર્તા ખાલી શબ્દોની રમત નથી, પણ એમાં મિત્રતા, દયા અને એક અણધાર્યા મહેમાનના આવવાથી કોઈની જિંદગી કેવી રીતે બદલાઈ જાય છે એની વાત છે. આ વાર્તાની શરૂઆત જ આ સુંદર લાઈનથી થાય છે. આ પંક્તિ છે ને, એ આપણને યાદ અપાવે છે કે સાચા મિત્રો હોય તો જિંદગી કેટલી મજેદાર બની જાય છે. અને આપણી વાર્તાની જે હિરોઈન છે, રેશમા, એ બસ આ જ ખુશીની રાહ જોઈ રહી હતી. તો ચાલો સૌથી પહેલાં આપણે મળીએ આપણી વાર્તાના મુખ્ય પાત્ર રેશમાને. એની દુનિયા કેવી હતી અને એ કેમ આટલી એકલી હતી, ચાલો એને થોડું નજીકથી જાણીએ. રેશમાની ઉંમર કેટલી હતી? ફક્ત 14 વર્ષ, એટલે કે લગભગ તમારા જેટલી જ. એ પણ સપનાઓ જોતી હતી, પણ એની જિંદગી બીજા બાળકો કરતાં સાવ અલગ હતી. રેશમાને જન્મથી જ એક શારીરિક તકલીફ હતી, જેને સ્પેસ્ટિક કહેવાય છે. આનું મતલબ શું થાય? સાવ સાદી ભાષામાં કહીએ તો એના હાથ અને પગ એનું કયું માનતા ન હતા. એના પર એનો કોઈ કંટ્રોલ નહોતો, એટલે એ ચાલી નહોતી શકતી, દોડી નહોતી શકતી. એની દુનિયા જાણે કે એની વ્હીલચેર પૂરતી જ સીમિત થઈ ગઈ હતી. જરા વિચારો તો, જ્યારે બધા મિત્રો નીચે પાર્કમાં રમતા હોય, ધમાલ મસ્તી કરતા હોય, ત્યારે બસ બાલ્કનીમાં બેઠા બેઠા એમને જોયા કરવું કેવું લાગે? રેશમાનો મોટાભાગનો સમય બસ આમ જ જતો. એ મનમાં તો એમની સાથે રમતી, પણ હકીકતમાં તો એ ખૂબ જ એકલી હતી. પણ પછી એક દિવસ એવું કંઈક થયું જેણે રેશમાની આખી સૂની દુનિયામાં જાણે રંગ ભરી દીધા. એક એવો મહેમાન આવ્યો જે સીધો આકાશમાંથી એની પાસે પહોંચ્યો હતો. એક સાંજે એકદમ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો અને રેશમા રોજની જેમ પોતાની બાલ્કનીમાં બેઠી હતી. અને ત્યાં જ અચાનક ધડામ કોઈક વસ્તુ સીધી એના ખોળામાં આવીને પડી. રેશમા તો પહેલાં ડરી ગઈ, પણ પછી એને એટલી જ નવાઈ પણ લાગી કે આ હતું શું? એ હતું એક પક્ષી, એક બહુ જ સુંદર બતક. પણ એ ખૂબ થાકેલું અને ઘવાયેલું લાગતું હતું. રેશમાના પપ્પાએ જ્યારે પુસ્તકોમાં જોયું તો ખબર પડી કે આ તો શોવેલર છે, એક એવું બતક જે છેક ઠંડા રશિયાથી લાંબી મુસાફરી કરીને અહીં આવે છે. તો જો આ પક્ષીની હાલત કેવી હતી? એ આવ્યું હતું છેક રશિયાથી હજારો કિલોમીટર ઉડીને, પણ રસ્તામાં જોરદાર પવન ફૂંકાવાને કારણે એ પોતાના સાથીઓથી અલગ પડી ગયું અને બેચારું થાકીને સીધું રેશમાના ખોળામાં આવી પડ્યું. એને તાત્કાલિક મદદની જરૂર હતી. અને બસ અહીંથી જ આપણી વાર્તાનો સૌથી મજેદાર અને દિલને સ્પર્શી જાય એવો ભાગ શરૂ થાય છે. એક નાનકડા ઘાયલ પક્ષીને બચાવવા માટે રેશમા અને બીજા બધા કેવી રીતે એક ટીમ બની જાય છે, એ જોઈએ. રેશમાને તો જાણે એનો ખોવાયેલો દોસ્ત પાછો મળી ગયો હોય એવું લાગ્યું. એણે તરત જ ખૂબ જ પ્રેમથી એ બતકનું નામ પાડ્યું મિત્ર. કેટલું સરસ નામ નહીં? રેશમા અને એની મમ્મીએ નક્કી કરી લીધું કે ગમે તે થાય, આપણે મિત્રને સાજો તો કરીને જ રહીશું. એમણે એને રોટલીના નાના નાના ટુકડા ખવડાવ્યા. હવે જેવું આજુબાજુના છોકરાઓને આ નવા મહેમાનની ખબર પડીને, એ બધા તો દોડતા દોડતા સવારે 7:30 વાગે રેશમાના ઘરે પહોંચી ગયા. જે બાળકો પહેલાં રેશમા સામે જોતા પણ નહોતા, એ બધા આજે એના ઘરે એના નવા મિત્રને જોવા માટે ઉત્સાહથી ઉભરાઈ રહ્યા હતા. આ સ્લાઇડ પર ખાસ નજર કરો. તમને તરત સમજાઈ જશે કે મિત્રના આવવાથી કેવો જાદુ થયો હતો. મિત્રના આવ્યા પહેલાં રેશમા એકલી હતી. બાળકો એનાથી દૂર રહેતા. પણ મિત્રના આવ્યા પછી એ જ બાળકો રેશમાના દોસ્ત બની ગયા. એ લોકો હવે રેશમાને મિત્રને ખવડાવવામાં મદદ કરતા. મિત્રએ જાણે કે બધાને જોડી દીધા હતા. પછીના 10 દિવસ તો જાણે કોઈ તહેવાર હોય એવું લાગતું હતું. મિત્રની તો એવી સેવા થતી હતી જાણે કોઈ રાજા મહારાજા હોય. બધા બાળકો ભેગા મળીને એની દેખભાળ કરતા, એને ખવડાવતા. આખા પડોશ માટે મિત્ર એક VIP ગેસ્ટ બની ગયો હતો. પણ હવે એ દિવસ આવી ગયો હતો જેનો બધાને ઇંતજાર પણ હતો અને થોડો ડર પણ હતો. મિત્ર હવે એકદમ સાજો થઈ ગયો હતો અને પોતાના ઘરે પોતાની દુનિયામાં પાછા જવા માટે તૈયાર હતો. તો રેશમાના પપ્પાએ શું કર્યું? એમણે મિત્રને અને બધા જ બાળકોને ગાડીમાં બેસાડ્યા અને નજીકના એક તળાવ પર લઈ ગયા. બધાના મનમાં એકસાથે ખુશી અને દુઃખની લાગણી હતી. ખુશી એ વાતની કે મિત્ર હવે આઝાદ થઈ જશે અને દુઃખ એનાથી છૂટા પડવાનું. અને જેવો મિત્રને પાણીમાં મૂક્યો, એણે ધીમે ધીમે તરવાનું શરૂ કર્યું અને પછી પાંખો ફફડાવીને સીધો આકાશમાં. આ જોઈને બધા બાળકો જે ખુશ થયા છે, યે કરીને ચીસો પાડવા લાગ્યા.
એમની મહેનત સફળ થઈ હતી. પણ સાચો જાદુ તો હવે થવાનો હતો. મિત્ર તો ઉડી ગયો, પણ એ રેશમા માટે એક એવી ભેટ મૂકીને ગયો જેની કોઈ કિંમત જ નહોતી. બીજે દિવસે એ જ બાળકો જાતે રેશમાના ઘરે આવ્યા અને શું કહ્યું ખબર છે? રેશમા, ચાલ નીચે પાર્કમાં રમવા. આ એ ક્ષણ હતી જેની રેશમા વર્ષોથી રાહ જોતી હતી. અને બસ એ દિવસ પછી રેશમાને ક્યારેય એકલું ન લાગ્યું. એને એ સાચા મિત્રો મળી ગયા જેની એને હંમેશા તલાશ હતી. આકાશમાંથી આવેલા એક મિત્રે એની જિંદગી મિત્રોથી ભરી દીધી. તો મજા આવીને વાર્તામાં? ચાલો હવે આ જ સરસ વાર્તામાંથી થોડુંક અંગ્રેજી ગ્રામર પણ શીખી લઈએ, જે તમને પરીક્ષામાં બહુ જ કામ લાગશે. વાર્તામાં એક શબ્દ હતો માઇગ્રેટ. એનું શું મતલબ થાય? સાવ સહેલું છે. જ્યારે પક્ષીઓ કે પ્રાણીઓ ઋતુ પ્રમાણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તેને માઇગ્રેટ કરવું કહેવાય. જેમ આપણો મિત્ર શોવેલર બતક ઠંડીથી બચવા રશિયાથી ભારત માઇગ્રેટ કરીને આવ્યું હતું. અંગ્રેજીમાં બે શબ્દોને જોડવા માટે જે શબ્દો વપરાય ને એને કહેવાય કન્જંક્શન્સ, એટલે કે સંયોજકો. જેમ કે આપણે કહી શકીએ, ધ ચિલ્ડ્રન ગેવ મિત્ર ફૂડ સો દેટ ઇટ કુડ બીકમ સ્ટ્રોંગ, એટલે કે બાળકોએ મિત્રને ખાવાનું આપ્યું જેથી તે મજબૂત બની શકે. જોયું? સો દેટ એક કારણ બતાવ્યું. તો આખી વાર્તા આપણને શું શીખવે છે? એ જ કે દયાભાવનું એક નાનકડું કામ પણ કેટલો મોટો બદલાવ લાવી શકે છે. રેશમાએ ખાલી એક પક્ષી પર દયા બતાવી અને એ એક નાનકડા કામથી આખા પડોશના બાળકો એકબીજાના મિત્રો બની ગયા. અને હવે છેલ્લે એક સવાલ તમારા માટે. જરા વિચારો, શું તમારી જિંદગીમાં પણ કોઈ એવો આકાશમાંથી આવેલો મિત્ર આવ્યો છે? એ કોઈ વ્યક્તિ હોઈ શકે, કોઈ પાલતુ પ્રાણી હોઈ શકે, કે પછી કોઈ એક સારો વિચાર પણ હોઈ શકે જેણે અચાનક આવીને તમારી દુનિયાને વધુ સુંદર બનાવી દીધી હોય. વિચારજો જરૂર.